નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જયદીપ પટેલ ડૉક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલમાં શલ્યતંત્ર ડિપાર્ટમેન્ટમાં એઝ એ કન્સલ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે મળમાર્ગના રોગો અંતર્ગત જેવા કે હરસ મસા ભગંદર વિશે થોડી માહિતી લઈશું. સંડાસની જગ્યાએ લોહી પડવું, દુખાવો થવો, બળતરા થવી, સોજો આવવો, રસી થવી જેવા લક્ષણો મળમાર્ગના રોગોના લક્ષણો છે. જેમ કે હરસ એટલે આપણે આ સંડાસની રિંગ હોય, અંદર ઝીણી ઝીણી લોહીની નળીઓ આવતી હોય. જ્યારે સંડાસ જોવા જઈએ ત્યારે કઠણ સંડાસ હોય. કઠણ સંડાસના કારણે લોહીના નળીમાં લોહી ભરાયેલો હોય, નળી લાંબી થતી જાય. અમુક ટાઈમ થાય એટલે અંદરની જગ્યાએથી ગાયના આચર જેવું ચામડી જેવું બહાર આવે. જે અંદરથી બહાર આવે ને હરસ કહેવાય, બહારની જગ્યાએ આંબીલા જેવું ફૂડકા જેવું થાય અને મસા કહેવાય. બીજી વસ્તુ, જ્યારે બી સંડાસ જોવા જઈએ ત્યારે કઠણ સંડાસ હોય, આપણે ઉપરથી જોર કરીએ એટલે રિંગ પોળી થવાની કેપેસિટી અમુક લિમિટની હોય. વધારે પોળી થાય એટલે આજુબાજુમાં ચીરા પડે, જેને આપણે ફિશર કહીએ છીએ. અને ત્રીજી વસ્તુ ભગંદર. આ રિંગ હોય એને આજુબાજુ કોઈ પણ જગ્યાએ ઝીણી ફોડકી થાય, એ ફોડકી પાકે, એમાં રસી ભરાય અને ફૂટે. એ રસી થોડી રસી બહાર આવે ને બાકીની રસી રસ્તો કરતે અંદર જઈ અને અંદર સંડાસની રિંગની અંદર જે રસ્તો ખુલે, એ જે નળી જેવો ટ્રેક બને એને ભગંદર કહેવાય. આ હરસ મસા ભગંદરની ટ્રીટમેન્ટ આપણે ડૉક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલમાં સર્જિકલ અને નોન સર્જિકલ બંને રીતે થાય છે. તો આપને મારી નમ્ર વિનંતી કે આપ અચૂક મુલાકાત લ્યો ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલમાં શલ્યતંત્ર ડિપાર્ટમેન્ટમાં. ઓકે, થેન્ક યુ.